આખરે શિક્ષણ બોર્ડને થયું ભૂલનું ભાન। ધૂળેટીના દિવસે નહીં યોજાય બોર્ડની પરીક્ષા। આગામી દિવસોમાં નવી તારીખ જાહેર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે જાહેરાત કરી। અગાઉ 4 માર્ચે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર હતું। ધોરણ 12નું ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વોનું પેપર હતું। ધૂળેટીના દિવસે ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનનું પેપર હતું। સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, અંતે શિક્ષણ બોર્ડને ભૂલનું ભાન થયું છે, કારણ કે આ પહેલા જે ટાઈમ ટેબલ આવ્યું એમાં ધૂળેટીના દિવસે પરીક્ષા યોજવામાં આવી હતી અને હવે આ ભૂલ સુધારવામાં આવી છે। નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। શું જાણકારી? જુહી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ છે તે ધોરણ 10 અને 12 માટે જાહેર છે તે કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે એ વાલીઓ છે તે અસમંજસમાં હતા કે ધૂળેટીના દિવસે પણ પેપર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ છે તે જોવા મળી રહ્યું હતું। એ વચ્ચે હવે જે શિક્ષણ બોર્ડ છે તે એ વિચાર કરી રહ્યું છે કે ધૂળેટીના દિવસે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન રદ કરવામાં આવે અને તેનો જે ભૂલ છે તે સુધારવા માટે નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં નવી તારીખો છે તે જાહેર કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે 4 માર્ચના ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વોનું પેપર છે તે રાખવામાં આવ્યું હતું। તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ છે તેમાં જીવ વિજ્ઞાનનું પેપર છે તે લેવાનું આયોજન 4 માર્ચના કરવામાં આવ્યું હતું, પરંતુ તે દિવસે ધૂળેટી હોવાથી હવે નવી તારીખ છે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।